હા તો ક્રીમી એના મામાને મળવા જાય છે, મારા ભાઈને મળવા જાઉં છું. તો તમને પણ ચાલો લેતી જાઉં. આવી જાઓ. अभी मजा आएगा ना भिड़ो. તો ફેમિલી કેમ છો? મોજમાં ને મોજ મારે. હા આજે સીધું બેસી ગયો. હા આજે તો અત્યારે 9 વાગ્યા છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ ગણેશપુરા. ગણપતપુરા જઈ રહ્યા છે, જે આવેલું છે કોટ ગામમાં. તો ત્યાં અમે જઈ રહ્યા છે. આજે અમને ઈચ્છા હતી જવાની, કારણ કે તમને ખબર જ છે કે હું વર્ષમાં 3-4 વાર જાઉં જ છું. તો હજી 2 મહિના પહેલા જ ગયા મહિને જ અમે જતા હોઈએ છીએ. હા, કેમ કે મને છે ને થોડું સારું લાગે છે ત્યાં. તે બહુ સરસ છે, એનર્જી બહુ સરસ છે. એનર્જી સારી છે ને. ગણપતિ બાપાને બહુ વર્ષથી હું માનું છું અને હું રાખડી બાંધું છું એમને. ભાઈ માયના છે, મારી ફેમિલી માયના છે, તો પછી એમને મળવા તો જવું જોઈએ ને. ફેમિલીને મળવા જવાનું તો મામાને મળવા જઈએ છીએ. હા તો ક્રીમી એના મામાને મળવા જાય છે, મારા ભાઈને મળવા જાઉં છું. તો તમને પણ ચાલો લેતી જાઉં. આવી જાઓ. ચાલો કાંદા નથી ને? હા ધીમી ઓલી અમુક જગ્યાએ ઇડલી ખાય ને તેને ચાંદા પડી જાય છે. અમે અહીંયા ઇડલી ખાવા બેઠા છીએ. હું તો પહેલાં જો ખાતા જઈએ, ભૂખ લાગી છે બહુ જ. ના પહોંચતા પહોંચતા વાર લાગશે. એક તો વાગી જશે, મને લાગે છે. હા, પછી ભોજનાલયમાં ભોજન કરીને પછી દર્શન કરવા જશું. પહેલાં પેટ પૂજા કરી લેશું એમ. કારણ કે એકચ્યુઅલી છે ને ભોજનાલયમાં બહુ સરસ પાર્કિંગ છે, એટલે અમે ત્યાં પાર્કિંગ ત્યાં જ કરી દઈશું ગાડી. અને પછી ત્યાંથી એ હોય છે મંદિરે જઈશું. હા ગાડીઓ છે ને સાવ અડાડીને રાખે છે. હા, ટુ વ્હીલ વાળા થોડા વધારે દબાઈ દે. દબાઈ એટલે હાવ બાજુમાં કાઢવી કેવી રીતે? 1 ઇંચ 2 ઇંચ બી નથી રહેવું. સહી બાત હે. સાચી વાત છે. બહુ પ્રોબ્લેમ છે. જો પાછળ છે ને ભાઈને કીધું ને એટલે હટાવે છે. હા. અમે ઇડલી ખાઈ લીધી છે. હવે અમે નીકળીએ છીએ આગળ. ઇડલીમાં કેવું છે કે થોડી સ્વાદ ઓછો હતો પણ હેલ્ધી હતો. હા, પણ હવે આજે વખતે વાંધો નહીં આવે એવું લાગતું. એમણે થોડું ચેન્જ કર્યું છે. બરાબર છે. ઓકે, તો બસ હવે અમે આગળ નીકળીએ. તો ક્રીમી ગઈ છે 1-2 વસ્તુઓ લેવા માટે, નાસ્તો ને એવું બધું લેવા માટે ગઈ છે. એ લઈને પછી અમે આગળ નીકળીએ છીએ. તો ક્રિકેટ રમે છે અહીંયા દુનિયાભરના માણસો જ માણસો. પ્રહલાદનગરથી લઈને અહીંયા સુધી અમે આવ્યા છીએ. બ્રિજ બને છે, બહુ જ ટ્રાફિક થાય છે અહીંયા. બહુ એટલે બહુ ટ્રાફિક થાય છે. બ્રિજનું કામ ચાલુ છે એટલા માટે. અમે છીએ ને, હું ને ક્રીમી કન્ફ્યુઝ છીએ. બહુ મોટું ઉચ્ચ લેવલનું ડિસ્કશન ચાલે. હા, ઉચ્ચ લેવલનું ડિસ્કશન ચાલી રહ્યું છે. અમે બે એ વાત કરીએ છીએ કે પોપટ હોય તો એની મેના હોય, કાગડો હોય તો એની કાગડી હોય, મોરનું પછી ઢેલ કબૂતર હોય તો એની કબૂતરી હોય, હા, મોરનું ઢેલ હોય. તો કાબર અને કોયલનું શું? એ બેનું મેલ વર્ઝન એ બેનું મેલ વર્ઝનને શું કહેવાય? કે ફિમેલ વર્ઝન છે કે મેલ વર્ઝન છે? સમજ નથી. એ સમજ નથી આવતું. અમે ગૂગલ નથી કર્યું, તો અમે તમને પૂછીએ છીએ. જો તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો આના વિશે. હે તો અમારી કન્ફ્યુઝન થોડી દૂર થઈ જાય. અમને ઊંઘ આવી જાય. નહીં તો રાતના ઊંઘ નહીં આવે. ગૂગલ કરવું પડશે. ગૂગલ કરવું પડશે. કારણ કે કંઈ પણ કન્ફ્યુઝન થાય ને અમે તરત ગૂગલ કરીએ છીએ, પણ આજે અમારે ગૂગલ નથી. પેલા બધા ચર્ચા બેસાડતા હા કે આ વસ્તુનું આ તો 2 જણા વાતો કરી શકતા. હા, પણ હવે 2 જણા વાત જ નથી કરતા, કારણ કે ફટ દઈને બધા ગૂગલ ગૂગલ કરી દે છે એટલે ચર્ચા બંધ થઈ શેરિંગ ગઈ છે. વાળી વસ્તુઓ હવે થોડી જતી રહી. જેટલું ડિજિટલાઇઝ થાય છે ને એટલું એ લોકો એકબીજાથી દૂર થતા જાય છે. સાચી વાત છે. તો હવે આપણે દૂર ન થઈને નજીક રહીએ એટલે તમે મને કહો. કમેન્ટમાં જરૂર. એટલે તમે ગૂગલમાં જોવો છો કે તમારે ભાઈ જે રીતે કરવું હોય. તમારે જે રીતે કરવું હોય એ તમારી ઈચ્છા. હા હે ને? હા. ચલો, આજે તમારે બહુ લેટ થઈ ગયું છે પહોંચવામાં અને લેટ બી થવાનું છે કદાચ. હા તો નહીં, ચાલ તો વધી આગળ. તો અમે ભોજનાલયમાં ખાવા આવી ગયા છીએ. ભોજનાલયમાં
દાળ છે, વાલનું શાક છે, રોટલી છે, સ્વીટ છે અને ભાત છે. ક્રીમીબેન બી ખાઈ રહ્યા છે, હું બી ખાઈ રહી છું. અમારા દર્શન થઈ ગયા છે. અહીંયા લોકો સાથે ચોખ્ખાનું સાથ્ય કરે છે. એ લોકો સાથ્ય કરી રહ્યા છે. અહીંયા માનતા માનવા આવે છે લોકો. સીધો સાથ્યો કરવા આવે. જ્યારે માનતા માનવી હોય, માનતા પૂરી થાય એટલે સીધો સાથ્યો કરવા આવી જાય છે. રૂપિયાનું જીમ્મી છું છે. હું જીમ્મી છું. સરસ છે. છું લખેલું છે. જીમ્મી છું. હા પેલો ભાઈ. મેં 200થી ચાલુ કર્યું છે. ક્રીમી કહેતી હતી 50થી ચાલુ કરીએ છીએ. હવે મેં 200થી સ્ટાર્ટ કર્યું છે અત્યારે. આ પર્સ લીધું મેં. બટરફ્લાય માથામાં નાખી નાચીને જોવે છે, પડતું નથી ને. તારા વાળ સિલ્કી છે ને, પડી જશે. થાકેલા પાકેલા ક્રીમીને જબરદસ્તી હું કાઢીને લઈ આવી શોપિંગમાંથી. મેં કાંઈ નથી લીધું મારા માટે. એટલે વધારે લે નહીં ને, એટલે મને ખાલી ભગાડી. એક 30 રૂપિયાનું બટરફ્લાય લીધું છે. અહીંયા અમે ગામડામાં છીએ. જો મસ્ત ગામડું છે ને, મસ્ત ફરીએ છીએ, મજા આવે છે. સિટીની ઘોંઘાટ, પોલ્યુશન, આથી દૂર મસ્ત એક ગામડા મૂકો વાડીમાં ઘૂસી જઈએ ને, રીલ બીલ પાડીએ, ફોટા પાડીએ, મજા આવશે. પણ તડકો છે યાર. તો ચાલો હવે અમે નીકળવાની તૈયારી કરીએ છીએ. થોડું ઘણું જે શાકભાજી લીધું, થોડું આ વખતે ફ્રૂટ નથી લીધું, શાકભાજી થોડું લીધું અને 1-2 વસ્તુઓ લીધી બટરફ્લાયને ઉપર, બસ બીજું કાંઈ નથી લીધું. હા ચલો દોસ્તો, તો અમે નીકળીએ. મને પણ તરસ લાગી છે બહુ જ. અહીંયા શિયાળો છે પણ તડકો એટલો બધો થઈ ગયો જ ને અત્યારે, બહુ જ લાગે છે. એસી ચાલુ કરી દેજે પૈસા જ નથી ક્યારના અમે અહીંયા પાજે ચાલતી જ નથી ગાડી. શું કરવું? આંબળા કેવા છે? પૂરા મીઠા? મને તો ઓરિજિનલ ગામડા જ ભાવે. પૂરા ખાટા હોય ને. ચલો તો હું રજા લઉં, ઘરે આવી ગઈ છું. જિંજરબેનને ટ્રીટ આપી દીધી છે. ક્રીમીબેને પણ આજે ટ્રીટ લઈ લીધી છે. ક્રીમીબેન ટ્રીટ ખાઈ રહ્યા છે ને, જિંજરબેન ટ્રીટ ખાઈ રહ્યા છે. ઊંચું જ નથી જોતી, મારા સામે તો જોયું જ નહીં. ક્રીમીએ ટ્રીટ આપી અને જિંજર મને સામે જોયું જ નહીં. ટ્રીટ ખાવા બેસી ગઈ, જવાબ જ નથી આપતી. જ્યાં સુધી એનો કાર્યક્રમ પૂરું નહીં કરે ત્યાં સુધી મને નહીં બોલાવે. સેલ્ફિશ નંબર 1. સેલ્ફિશ છે. ચલો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ બ્લોગમાં. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. અત્યારે મેં બનાવ્યા છે સાંજના નાસ્તા માટે. સાંજના જમવામાં ભૂંગળા અને આ બટેટા અને આ મેં ફ્રાય કરવા માટે મૂક્યા છે મરચાં. બહુ મજા આવવાની છે ને, કાં ક્રીમી?